તો ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ભરૂચનો કેમિકલ ઉદ્યોગ ઠપ થવાનું જોખમ ઊભું થયું છે। આ યુદ્ધના કારણે ભારત આવતા ગેસનો સપ્લાય ચેઇન ખોરવાયો છે, જેના કારણે ભરૂચના કેમિકલ ઉદ્યોગમાં વપરાતા ગેસની અછત ઊભી થઈ શકે છે। ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગને અપાતા ગેસ સપ્લાયમાં 50% સુધીનો ઘટાડો કરવાની તૈયારી દર્શાવી છે। આ ઉપરાંત ગેસના ભાવ પણ વધી શકે છે। એક તરફ કાચા માલની અછત અને બીજી તરફ યુદ્ધના કારણે ગેસ સપ્લાયની ચેઇન ખોરવાતા હવે ભરૂચનો કેમિકલ ઉદ્યોગ ઠપ થઈ શકે છે, જેના કારણે અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ પર ચિંતા છવાઈ છે। આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો એ ઇન્ટરપ્ટ થયેલો છે અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થાય, જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે અને સર્વે ઉદ્યોગોનું બી હિત આમાં જળવાઈ રહે। તો મારી સર્વે ઉદ્યોગકારોને વિનંતી કે આવતીકાલે ગેસ વાપરતા પહેલાં જરા ગુજરાત ગેસની જે ગાઈડલાઈન આવે એને અનુસરવા વિનંતી।